કેમ છો બધા? હું જ્યારે વઢવાણમાં લાયજીરાજ હાઈસ્કૂલમાં ભણતો હતો 1958-59થી લઈને તે 63 સુધી 5 વર્ષ, 7મી 8મી 9મી 10મી ને SSC, ત્યારે સ્કૂલની બહાર જ અમારો જે રસ્તો હતો એના ઉપર બે નાસ્તાની લારીવાળા ભાઈઓ ઊભા રહેતા. ઘણી વખત પરોઠી મારીને રેકડીમાં બેસી જતા અને ઘણીવાર સા ઊભા રહેતા. જ્યારે રિસેસ પડે ત્યારે ઊભા થઈને અમને સર્વ કરવા માટે તત્પર હોય. એમાંથી એક હતા મનુભાઈ. મનુભાઈ છે ને એ ડ્રાય ગુડ્સ વેચતા, એટલે કે શીંગ, ચણા, દાળિયા, રેવડી, પછી લસણવાળી શીંગ, જે બહુ જ લોકપ્રિય હતી ઇવન જૈન મિત્રોમાં પણ. અને પછી ભલે એલચી બેલચી ખાઈ લેતા હશે, અમે જેમ સિગરેટ પીને એલચી ખાઈ લેતા એમ, પણ એ બહુ સરસ વસ્તુઓ રાખતા. અને મને યાદ છે મનુભાઈનો ચહેરો હજી બરોબર યાદ છે. એ વોઝ એ હેન્ડસમ ગાય, સરસ ટોલ, આંખો સરસ હતી, નાક શાર્પ હતું અને આમ વાળ આમ રહેતા એમના. જે મારી ઉંમરના હશે અથવા મારી આગળ પાછળના હશે એમને મનુભાઈ બરોબર યાદ હશે. એમના એક બીજા ભાઈ પણ હતા. હવે એમની લારી હતી કે શું હતું એ મને બહુ યાદ નથી, પણ એક બીજા ભાઈ હતા ખરા. હમણાં જ મેં હરીશ ચાવડા, મારો મિત્ર છે હરીશ સંઘ, અમે એને હકો કહેતા એ વખતે, હવે તો હરીશ સંઘ ભાઈ કહેવું પડે. એ હરીશ પણ એનું નામ છે. એને હમણાં જ મારે એની સાથે વાત થઈ તો એને કીધું કે હા, મનુભાઈને એક બીજો ભાઈ જરૂર હતો, પણ હવે હું ભૂલી ગયો છું એનું નામ ને એ શું કરતા એમ. એટલે મનુભાઈ મને હજી યાદ છે. એક વખત મારી પાસે પેરી મેસનની એક વાર્તાની ચોપડી હતી. મેં 10મીથી અંગ્રેજી વાંચવાનું શરૂ કર્યું, માંડ ધીરે ધીરે, પછી ફાવવા માંડ્યું. એટલે પહેલી વહેલી એક પેરી મેસનની નવલકથા વાંચી, એટલે ઓલ સ્ટેનલી ગાર્ડનરની મર્ડર મિસ્ટ્રી. મજા આવી. પછી ધીરે ધીરે જેમ્સ હેડલી ચેઝ ને પીટર શીની ને બધું વાંચવા માંડ્યું. પણ એ મારી પાસે હતી ચોપડી. થોડું ઘણું ક્લાસમાં જે કાંઈ વંચાય એ માટે, અને બીજું એ કે જરા આમ માભો પડે ને કે આહા હા, જેમલો અંગ્રેજી ચોપડીઓ વાંચે છે. એટલે એ મારી પાસે આમ હતી અને હું ત્યાંથી નીકળ્યો એટલે મનુભાઈ મને કહે અહીંયા 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 ભાઈ, આ શું કોકશાસ્ત્ર છે? એટલે મેં કીધું ના, આ તો વાર્તાની ચોપડી છે. એટલે અમારા ખારી શીંગ ને ધાણી ને દાળિયા ને એ રેકડીમાં નીકળે અને તમને તાજા ને તાજા બનાવી આપે. એને એ ભાઈએ ટંગ 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 કર્યું એટલે મેં ના પાડી. એટલે મેં એક સેકન્ડ માટે બંધ કર્યો વિડીયો. એનીવે, એટલે મેં કીધું ના. હવે હું 10મીમાં હતો એટલે કેવડો 15 વર્ષનો. એટલે મને આમ કોકશાસ્ત્ર શું એ ખબર ખરી, પણ કોઈ દી જોયું નહોતું, નામ જ સાંભળ્યું હતું. એટલે મેં ના ના એ નથી, આ તો મેં કીધું અંગ્રેજી વાર્તા છે. જો એમ કે આમ પાના બતાવ્યા કોરા, ફક્ત લખાણ જ, એમાં ટેક્સ્ટ જ હતી, કાંઈ બીજું નહોતું. એટલે આમ થોડા ઘણા નિરાશ થયા. ઠીક. મને કે આ એનું ઉપરનું આગલું પાનું જોઈને જરાક મને એમ થયું, કેમ કે એ બધી વાર્તાઓમાં ખબર છે ને, સુંદર સુંદર સ્ત્રીઓ, જેને ઇંગ્લિશમાં સ્કેન્ટીલી ક્લેડ વિમેન, એવી બધી સ્ત્રીઓ હોય. એટલે એ ભાઈને જરાક વિચાર આવ્યો. એટલે એ મનુભાઈ મને બરાબર યાદ છે. પણ એમની શીંગ બહુ સરસ, અને એ જે લસણવાળી જે કરતા ને એ તો જોરદાર આવતી. હવે બીજા જે ભાઈ હતા એ ઉંમરમાં મોટા હતા. એમનું નામ વસંતભાઈ. અને વસંતભાઈ જે હતા એમનો પહેરવેશ લેંગો, કદાચ ધોતિયું પહેરતા કોઈ વાર, બાકી લેંગો, ઉપર બાંડિયું અને માથે ભૂરા રંગની બંડી. આ એમનો કાયમ 12 મહિનાનો યુનિફોર્મ સોર્ટ ઓફ. એટલે દૂરથી ખબર પડી જાય કે આ આવે છે. એ શું વેચતા ખબર છે? પાણીપુરી, રગડો, એવું બધું. જરા વેટ વસ્તુઓ, બધી ભીની નહીં, પણ શું કહેવાય એને, લિક્વિડી, રસાવાળી.
એટલે એમનો રગડો અને પૂરી બહુ બહુ ચાલતા, બધાને બહુ ભાવતા. મોટા તાસકમાં નીચે એ નાનકડી સગડી રાખતા અને આમ હલાવતા જાય, કેમ કે લાજી ન જાય એટલે. અને પછી ગરમ ગરમ વરાળ નીકળતી હોય અને તમને આમ કરી અને આપે, 4-5 કે પૂરી આપે ને પછી રગડો આપે. બહુ મજા આવતી. એ બીજું શું શું રાખતા? હા, રગડા ઉપર પછી કોથમીર ને ડુંગળી ને ટમેટા ને એવું બધું રાખે, જેને જોતું હોય નાખી દે. આઈ થિંક કદાચ એનો 2 પૈસા વધારે લેતા હશે, મને હવે યાદ નથી. પણ બહુ જ રિઝનેબલ, એક 2 આનામાં આપતા, મને યાદ છે. અને પછી છેલ્લે 4 આના થયા હતા રગડાના. અને પેલા ભાઈ મનુભાઈ પણ કંઈક 4 આનામાં આટલી બધી શીંગ આપતા, પેલામાં આમ પપુડું વાળીને. વસંતભાઈનું કાયમ એવા આમ હસતા જ હોય કાયમ. અને આમ છોકરાઓ, મને યાદ છે કે અમુક છોકરાઓ પાસે પૈસા ન હોય ને તો કે કાકા પૈસા અત્યારે નથી, હું કાલે આપી દઈશ. હા હા, તું તાર લઈ જા, એમ કહીને ખવડાવતા. પછી બીજે દિવસે પેલો આપે કે નહીં એનું ચોક્કસ ધ્યાન રાખતા હશે, એવું માનું છું, મને ખ્યાલ નથી. એટલે એ વસંતભાઈ અને મનુભાઈ મને યાદ આવ્યા. આ ઉપરાંત વીર વિક્રમની કુલ્ફી મળતી. એ ખારવાની પોળે એક જગ્યા હતી, એમાં એ કુલ્ફી બનાવતો. ચોખ્ખા ભેંસના દૂધની મહાવીર જય શું કહેવાય, વીર વિક્રમની કુલ્ફી એમ કરી અને એની પેલી એક નાનકડી ઠંડી સ્ટોરેજ કાર્ટ હતી, એ લઈને નીકળે, મોટેથી બોલે. હવે અમે કાયમ કંઈક કુલ્ફી ખરી, પણ ચોખ્ખી ભેંસ કે પછી ભેંસનું ચોખ્ખું દૂધ? એટલે કે જાને ભાઈ, હવે જાને કુલ્ફી જોઈ છે તારે, એમ કે હશે. પછી એ પણ બહુ ઉંમરમાં નહોતા, ઠીક હતા ઉંમરમાં. અને એમને અમે હંમેશા આવી રીતે હસાવતા. હવે કુલ્ફીનું કેવું છે કે કુલ્ફી ઉનાળામાં જ મળે, અને ઉનાળામાં લગભગ સ્કૂલ અમારી બંધ હોય, પણ તોય વઢવાણ જેવા ગામમાં ઉનાળો જ હોય ને મોટા ભાગે, એટલે પછી અમે ઘણું ખરું કુલ્ફી લેતા. 4 આનાની કુલ્ફી જરાક મોંઘી કહેવાય, પણ કોક વખત પૈસા એકઠા કરી અને લેતા. હવે ઘરે મારા મોટાબા જે હતા, એમને તો બહુ જ ત્રાસ કે બહારનું કાંઈ જ ખવાય નહીં. એટલે કાયમ મને પૂછે, કંઈ ખાતો નથી ને? અરે ભાઈ, કંઈ ખાતો હોઈશ, છતાંય ખાતો. અને એક વખત મને એમણે બરાબર પકડો. એમાં શું થયું કે ઘરે ખોખા પાક, એટલે કે આપણે માંડવીનો પાક, એટલે ચીકી જેવું બનાવ્યું હતું. તો મને આપી, મને ખાધી મેં, શિયાળા જેવું હતું. મને કે કેવી છે? મેં કીધું બહુ સરસ. મને કે બહાર મળે છે નથી એ વધારે સરસ? એટલે ટણા રેડ સિગ્નલ વેન્ટ અપ. મેં કીધું બહાર ક્યાં હું ખાઉં જ છું? એટલે કે ઓકે, વેરી સ્માર્ટ લેડી. પણ દેન આઈ વોઝ હર ગ્રાન્ડસન, એટલે હું એમ કંઈ જાઉં નહીં ને. એટલે મેં કીધું ના, મેં કોઈ દી ખાધું જ નથી ને. એટલે એ પહેલાં જે મનુભાઈ હતા એ આ વેચતા, શીંગ વેચતા, પછી દાળિયા વેચતા, અને મને યાદ આવે છે કે આ ચીકી જેવું વેચતા, ખોખા પાક અમે એને કહીએ, અને સાલમ પાક વેચતા. હવે સાલમ પાક મેં કોઈ દિવસ ખાધો નથી, મેં હંમેશા જોતો હોઉં, પણ એમ બધું સાંભળેલું કે એની અંદર વસાણાઓ હોય, અને મને વસાણા ભાવે નહીં. એટલે પછી મેં જવા દીધું, વારે નથી ખાવું. એટલે વસંતભાઈ અને અમારા મનુભાઈ અને અમારા વીર વિક્રમવાળા ભાઈનું નામ તો હું ભૂલી ગયો છું હવે, પણ એ કુલ્ફીવાળા ભાઈ, આ 3 જણા જે હતા એ અમારી કેન્ટીન કયો કે ફાસ્ટ ફૂડ કયો કે રેસ્ટોરાં કયો કે જે કયો, એ વઢવાણનું હતું. એવું મજા આવી ગઈ. સોરી ફોર ધ ઇન્ટરપ્શન. વર્ષા દાખલ થઈ એટલે પછી મેં બંધ કરી દીધો. એનીવે, આવા અમારા વઢવાણના સંસ્મરણો છે. બહુ મજા આવતી. ડિલિશિયસ. એ ત્યારથી મને રગડો અને પૂરી વધારે ભાવે. પાણીપુરી તો ભાવે જ, પણ રગડો અને પૂરી એટલી જ ભાવે. બધાને બહુ નવાઈ લાગે કે રગડો પૂરી ખાવી છે. હા, બહુ સરસ લાગે. એને માટે પૂરી જરા આમ જાજરમાન જોઈએ, કેમ કે સાવ ફસકી પેલી પોચી હોય તો ફસકી જાય, કેમ કે રગડો હેવી હોય ને જરા. પણ
તમે ટ્રાય કરજો રગડાપુરી, બહુ સરસ લાગશે. એ પેલી બટેટાની મને લાગે છે ટિકિયા જેને કહે કે એવી નહોતા રાખતા, કેમ કે એ બગડી જાય ને ત્યાં ગરમીમાં, એટલે મને લાગે છે એ વોઝ પ્લેઇંગ સેફ કે ભાઈ પૂરીને રગડો ખાવાના. પણ એ જે માથે એમના ગંદા હાથથી નખ દેખાય તમને મેલા, એનાથી બધું જે ભભરાવતા ઉપર મરચું ને મીઠું ને મસાલો ને ડુંગળી ને લીંબુ નીચોવવું હોય લીંબુ નીચોવી દે, અને કોથમરી છાંટે ઉપર જો હોય તો. ઘણી વખત કોથમીર ન હોય તો ન હોય, અને પછી બાપુ બધા પ્રેમથી ઊભા ઊભા ખાય, બહુ મજા આવતી. દેટ વોઝ ફન. ઘણી સ્કૂલોમાં, સારા શહેરોની સારી સ્કૂલોમાં મનાઈ હોય છે આજુબાજુ ક્યાંય અમુક વિસ્તારની અંદર રેકડી હોવી ન જોઈએ. મારા બાપુજી પોતે જે સ્કૂલોમાં પ્રિન્સિપલ હતા ત્યાં ખાસ એમનો કાયદો હતો કે અમુક ફીટની અંદર રિસેસ પડે ત્યારે છોકરાઓ બહાર જઈને કંઈ ખાઈ શકે એવી સગવડતા ન હોવી જોઈએ. અને એને માટે એમને ઘણી વખત અપ્રિયતા મળતી છોકરાઓ તરફથી અને ઓફકોર્સ રેકડીવાળા તરફથી, પણ હવે નિયમ એવું હતું. સારું થયું કે દાજેરાજ હાઈસ્કૂલમાં મારા બાપુજી હેડમાસ્ટર નહોતા, નહીં તો અમને આવું બધું સરસ સરસ ખાવા ન મળત. અને એ મોટાબાથી છાનું